ગુજરાતમાં આગામી તારીખ 7ના રોજ યોજનાર લોકસભાની ચૂંટણી માટે રાજકીય પ્રચારમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી ગામમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરના કાર્યાલયનું ઉદ્ઘાટન નિમિત્તે માનનીય ઠાકરસિંહભાઈ મેતલિયા, કોંગ્રેસના પ્રખર કાર્યકર જીતુભાઈ વાળા અડતાળાવાળા અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરની હાજરીમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી કોંગ્રેસની શાન વધારી છે અને હિંમતમાં પણ વધારો કર્યો. જીતવાની પૂરી ઉમ્મીદ સાથે વીરજીભાઈ ઠુમર અને જીતુભાઈ વાળા, ઠાકરસિંહભાઈ મેતલિયાએ ચૂંટણીને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન આપીને કોંગ્રેસના કાર્યકરોને પૂરી જહેમત ઉઠાવવા અપીલ કરી હતી. આ તકે લાઠીના નાનુભાઈ લાડોલા, રમેશભાઈ લીંબાળીવાળા, ભરતભાઈ લાડોલા, ભૂપેન્દ્રભાઈ સેજુ, દિનેશભાઈ સેજુએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુડ 24 ન્યૂઝ ચેનલ, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ સુધીર રાણપુરા, લાઠી.